પુષ્પ આપી સ્વાગત કરીશું. આજે આપણે પવિત્ર ગુરુવારની ભવ્ય ઉજવણી માટે એકત્ર થયા છીએ. આજનો દિવસ ત્રિવિધ પર્વનો દિવસ, પ્રેમની આજ્ઞાનો દિવસ, આપણે માટે આનંદનો દિવસ છે. પ્રભુ ઈસુના સાનિધ્યમાં ઉપલી મેરીએ તેમની સાથે ભોજનમાં બેસવાનું આહ્વાન ઈસુનું માનવ તરીકે આ છેલ્લું ભોજન છે. ઈસુ અને તેમના શિષ્યો યરૂશલેમમાં પાસ્કા ભોજન લે છે. મારી વેદના શરૂ થાય તે પહેલાં પાસ્કાનું આ ભોજન તમારી સાથે લેવા મારું અંતર ઝંખ્યા કરતું હતું. અંતરની ઝંખના ઈસુ શિષ્યોને આમંત્રણ આપે છે. માનવ પ્રત્યેના પોતાના અપવાર પ્રેમને છેલ્લા ભોજનમાં વ્યક્ત કરે છે. આ દિવસે શું બને છે? હજી ભોજન ચાલુ હતું અને ઈસુ અચાનક ઊભા થઈ શિષ્યોના પગ ધોવે છે. પોતાના જ શિષ્યોમાંથી એક તેમને દગો દેવાનો છે. પોતાની પ્રિય શિષ્ય 3 વાર ઇનકાર કરવાનો છે અને બાકીના બધા છોડી જવાના છે. આ બધું જાણતા હોવા છતાં, પોતે ગુરુ હોવા છતાં નમ્રતાનો ઉમદા પાઠ શીખવે છે. પ્રેમની પરાકાષ્ઠા. પ્રેમ શબ્દોમાં નહીં, કાર્યમાં કરી બતાવે છે. પીડા અને મૃત્યુ સામે ઊભા છે ત્યારે ઈસુ એક મહાન ભેટ આપણને આપતા જાય છે. રોટી અને આસવના પ્રતીક લઈ પોતાની જાતનું બલિદાન આપે છે. પરમ પૂજાની સ્થાપના કરે છે. મારા સ્મારક તરીકે
આ કરતા રહેજો. ઈસુના બલિદાનની યાદ આપવા પ્રભુએ પોતાના જીવનથી કરી બતાવ્યું છે. આજના આ મહાન પર્વ ટાણે પ્રભુ ઈસુ આપણને પ્રેમની નવી આજ્ઞા આપે છે. મેં જેમ તમારા ઉપર પ્રેમ રાખ્યો તેમ તમે પરસ્પર પ્રેમ રાખજો, તો જ તમે મારા શિષ્યો કહેવાશો. આપણા ગુરુની આ પ્રેમની આજ્ઞા, એમની નમ્રતા, એમનો કિંમતી પ્રેમ, બલિદાનમય પ્રેમ, સેવામય પ્રેમ આપણા જીવનમાં ઉતારીએ. પ્રેમ આપણી ઓળખ બને, નમ્ર બની સેવા કરીએ એવા આશીર્વાદ માંગીએ, સહકાર આપીએ અને વિશેષ ઈશ્વરના રાજ્યમાં કામ કરવા ઉત્સાહી યુવકોને પ્રભુ હાકલ કરે એવી પ્રાર્થના સાથે આ પરમ યજ્ઞમાં આગળ વધીએ. આપણા ધર્મના 3 મુખ્ય દિવસોની શરૂઆત કરીએ છીએ તે વખતે થોડી વાર શાંતિ રાખીને આપણા જીવન પર વિચાર કરીએ. પ્રભુ ઈસુની પ્રેમની આજ્ઞા, નાનામાં નાની સેવા કરવાની આજ્ઞા જો ના નિભાવી હોય, પરમ પ્રસાદ લીધો હોય પણ એ મુજબ પ્રભુ મારા અંતરમાં જીવે છે એને યોગ્ય જીવન રીતિ ના અપનાવી હોય, અને કર્મથી મેં અસંખ્ય પાપ કર્યા છે, એ મારો દોષ છે, મારો પોતાનો દોષ છે. તેથી કંઠ મારી મરિયમ, સર્વદૂતો અને સંતો તથા આપ સૌ કરુણાસાગર પ્રભુની મારા માટે માફી માગો. સર્વ સમર્થ પરમેશ્વર આપણા પર દયા કરી આપણા પાપ માફ કરો અને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો. Yeah.
અને આગલે દિવસે તમારા એકને એક પુત્રે આ પ્રેમ ભોજન રૂપે નૂતન અને સનાતન યજ્ઞની સ્થાપના કરી. તેમનો આદેશ માથે ચડાવીને અમે સૌ એ જ પરમ ભોજન કરવા અહીં ભેગા થયા છીએ. અમારી નમ્ર અરજ સાંભળો. સૌની સાથે આ ભોજન કરતા કરતા ઈસુનું જીવન અમારી નસે નસમાં વ્યાપી વળો. અમારા અંતર એમના પ્રેમથી ઉભરાઈ જાઓ. તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવનદાતા છે. મહાપ્રસ્થાનના ગ્રંથમાંથી પાઠ 12મો અધ્યાય કલમ 1 થી 8 અને 11 થી 14. પાસ્કા ભોજનની વિધિ અંગેની સૂચનાઓ. પ્રભુએ મિસર દેશમાં મોશેને અને અહરોનને કહ્યું, તમારે માટે આ મહિનો બધા મહિનામાં પહેલો ગણાશે. એ તમારા વર્ષનો પહેલો મહિનો બનશે. ઇસ્રાએલીઓના આખા સમાજને કહેજો કે આ મહિનાના 10મા દિવસે દરેક માણસે કુટુંબ દીઠ એક ઘેટું કે બકરું લેવું. જો કુટુંબ એટલું નાનું તેનો હિસાબ કરી તમારે જાનવર દીઠ માણસોની સંખ્યા નક્કી કરવી. તમારું જાનવર ખોળ ખાપણ વગરનું અને 1 વર્ષનું નર જાતિનું હોવું જોઈએ. તમારે એને આ મહિનાની 14મી તારીખ સુધી રાખવું અને પછી આખા ઇસ્રાએલી સમાજે સંધ્યા સમયે તેનો વધ કરવો. તેનું થોડું લોહી લઈને જે ઘરમાં એ ખાવાનું હોય તે ઘરની બંને બારશાક ઉપર અને એના ઓતરંગ ઉપર લગાડવું. એનું માંસ શેકીને તે જ રાતે 2 ખમી રોટી અને કઢી ભાજી સાથે ખાવું. તમારે આ રીતે ખાવું: કમર કસીને, પગમાં પગરખાં પહેરીને, હાથમાં લાકડી લઈને ઉતાવળે ખાવું. પ્રભુના માનમાં આ પાસ્કા પર્વ છે. એ રાતે જ હું આખા મિસર દેશમાં ફરીશ અને દેશના બધા પહેલાં બાળકોને મારી નાખીશ. પછી તે માણસ હોય કે પશુ. મિસરના બધા દેવોને પણ હું સજા ફરમાવીશ. હું પ્રભુ છું. એ લોહી તમે જે ઘરમાં રહેતા હશો તેની નિશાની બની રહેશે. અને હું લોહી જોઈશ એટલે તમને ટાળીને આગળ ચાલ્યો જઈશ. આમ હું જ્યારે મિસર દેશ ઉપર ઘા કરીશ ત્યારે કોઈ આફત તમારો નાશ નહીં કરે. આ દિવસ તમારે માટે યાદગીરીનો દિવસ બની રહેશે અને તમારે એને પ્રભુના ઉત્સવ તરીકે ઉજવવો. તમારે એને કાયમી નિયમ લેખે પેઢી દર પેઢી ઉજવવો. આ પ્રભુની વાણી છે. તે આપણે થી 26 સુધી જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો
તેટલી વાર તમે પ્રભુના બલિદાનની ઘોષણા કરો છો. પ્રભુ તરફથી મને જે પરંપરા મળી હતી તે જ મેં તમને પહોંચાડી છે. પ્રભુ ઈસુને પકડાવી દેવામાં આવ્યા તે જ રાતે તેમણે રોટી લઈ સ્તુતિ વચન ઉચ્ચારી તેના ટુકડા કર્યા અને કહ્યું, આ મારું શરીર છે, તે તમારે માટે અર્પણ થાય છે. મારા સ્મારક તરીકે એ કરજો. એ જ રીતે ભોજન પછી પ્યાલો લઈને તેમણે કહ્યું, આ પ્યાલો મારા લોહીથી કરાયેલો નવો કરાર છે. જ્યારે જ્યારે તમે એનું પાન કરો ત્યારે ત્યારે મારા સ્મારક તરીકે એ કરજો. અને જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીવો છો તેટલી વાર તમે પ્રભુનું આગમન થતાં સુધી તેમના મરણની ઘોષણા કરો છો. આ પ્રભુની વાણી છે. ઈસુ આ દુનિયામાં જે એમના પોતાના હતા તેમના ઉપર સદા પ્રેમ રાખતા આવ્યા હતા. પણ પાસ્ખાના ઉત્સવ પહેલા આ દુનિયા છોડીને પિતા પાસે જવાનો પોતાનો સમય આવી પહોંચ્યો છે એવું જાણતા હોય ને તેમણે એ પ્રેમને પરાકાષ્ઠાએ પહોંચાડ્યો. શૈતાન સિમોન ઇસ્કરિયોતના પુત્ર યહૂદાના અંતરમાં ઈસુને પકડાવી દેવાનું સુઝાડી ચૂક્યો હતો. વળી ઈસુ બરાબર જાણતા હતા કે પિતાએ બધું જ મારા હાથમાં સોંપી દીધું છે અને હું ઈશ્વર પાસેથી આવેલો છું અને ઈશ્વર પાસે પાછો જાઉં છું. એટલે તેમણે ભોજન ચાલુ હતું ત્યાં જ ભાણા પરથી ઉઠીને જબ્બો ઉતારી એક અંગૂછો ઓઢી લીધો. ત્યાર પછી તેમણે એક કુંડામાં પાણી કાઢી શિષ્યોના પગ ધોઈને ઓઢેલા અંગૂછા વડે લૂછવા માંડ્યા. તેઓ સિમોન પીતર પાસે આવ્યા ત્યારે તે બોલી ઉઠ્યા, પ્રભુ, આપ મારા પગ ધુઓ છો? ઈસુએ કહ્યું, હું શું કરું છું એ અત્યારે તું સમજતો નથી, પણ પાછળથી તને સમજાશે. પિતરે તેમને કહ્યું, મારા પગ આપે કદાપી ધોવાના નથી. ઈસુએ કહ્યું, મારે જો ધોવાના ન હોય તો તારે ને મારે કોઈ સંબંધ નથી. સિમોન પિતરે તેમને કહ્યું, તો પ્રભુ, એકલા પગ જ નહીં પણ હાથ અને માથું પણ ધોજો. ઈસુએ કહ્યું, જેણે સ્નાન કર્યું છે તેણે કંઈ ધોવાની જરૂર નથી, તે અંગે અંગ શુદ્ધ જ છે. અને તમે પણ શુદ્ધ જ છો, જો કે બધા નહીં. તેમને ખબર હતી કે કોણ દગો દેવાનો છે, એટલે તેમણે કહ્યું હતું કે તમે બધા શુદ્ધ નથી. બધાના પગ ધોયા પછી તેમણે પોતાનો ઝભ્ભો પહેર્યા પછી તેઓ ફરી ભાણા ઉપર બેસીને બોલ્યા, સમજ પડે છે મેં તમને શું કર્યું? તમે મને ગુરુદેવ અને પ્રભુ કહો છો અને એ યોગ્ય છે, કારણ હું છું જ. એટલે પ્રભુ અને ગુરુદેવ હોવા છતાં મેં તમારા પગ ધોયા, તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. મેં તમને દાખલો બેસાડ્યો છે, મેં જેમ તમને કર્યું તેમ તમારે પણ કરવું. આ પ્રભુની વાણી છે.
એટલે પ્રયાણ કરવું, દૂર થવું, બહાર નીકળી આવવું, એની યાદ તાજી કરાવે છે. આપણો ધર્મ જૂના કરાર પરથી આગળ વધે છે અને ત્યાં જૂના કરારમાં એક ઘેટાનું કે બકરાનું લોહી આ લોકોને મુક્તિ અપાવે છે. એ જ રીતે પ્રભુ ઈસુ આપણને મુક્તિ અપાવવાના છે પોતાના લોહી દ્વારા. એ પ્રભુ ઈસુ પેલા જૂના કરારનું જે પ્રભુ ભોજન હતું, કે આમ તો પાસ્ખા ભોજન હતું, એને પ્રભુ ભોજનમાં પલટાવી નાખે છે અને એ પ્રતીકનો ઊંડો અર્થ આપણે આગળ રજૂ કરે છે. એની વાત આપણે આજના પહેલા પાઠમાં સાંભળી. બીજા પાઠમાં સંત પાઉલ એને એથી આગળ લઈ જાય છે અને પ્રભુ ભોજન એટલે શું એ સમજાવવાનો પ્રયત્ન કરે છે. સંત પાઉલ કહે છે, જેટલી વાર તમે આ રોટી ખાઓ છો અને પ્યાલો પીઓ છો, તેટલી વાર તમે પ્રભુનું આગમન થતા સુધી તેમના મરણની ઘોષણા કરો છો. રોજે રોજના ખ્રિસ્ત યજ્ઞમાં આપણે બીજું કશું કરતા નથી, પ્રભુના મરણની ઘોષણા કરીએ છીએ. અને આજનો શુભ સંદેશ આપણને ખ્રિસ્તી જીવનનું હાર્દ સમજાવવાનો પ્રયત્ન કરે છે. શુભ સંદેશ બતાવી આપે છે કે ખ્રિસ્તી જીવન સાચું શામાં છુપાયેલું છે? પ્રેમ સેવામાં. અને એ પ્રેમ તરફ, પ્રેમભરી સેવા તરફ તમારે મારે આપણે સૌએ વળવાનું છે. એની વાત આજનો શુભ સંદેશ કહે છે. બીજી રીતે કહીએ તો સંત યોહાન પ્રભુ ભોજનનો પ્રસંગ નથી વર્ણવતા, એની જગ્યાએ આ પ્રસંગ વર્ણવે છે અને બતાવી આપે છે કે પ્રભુ ભોજનનો આખરે અર્થ તો આ જ છે. જેમ પ્રભુએ માનવોની સેવામાં પોતાની જાત નીચોવી નાખી, એમ તમારે મારે આપણે સૌએ આપણી જાત નીચોવી નાખવાની છે, એની વાત કરી છે. અને એ રીતે શરૂઆતમાં સિસ્ટરે કહ્યું એમ આજને દિવસે આપણે ત્રિવેણી સંગમ કરીએ છીએ. 3 બાબતો ભેગી થાય છે. પ્રેમ પ્રેરિત સેવાના, નમ્ર સેવાના પ્રતીક રૂપે મહત્વનો શબ્દ છે. પ્રતીક રૂપે આપણે પગ ધોવાની ક્રિયા કરીએ છીએ. આજે પ્રભુ ઈસુ પુરોહિત પદની સ્થાપના કરે છે અને સાથોસાથ છેલ્લા ભોજન વખતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રસાદની સ્થાપના કરે છે. પ્રભુ ઈસુએ બધા શિષ્યોને એક સાથે પ્રભુ ભોજન કરાવ્યું હતું. એટલે જ આજને દિવસે આપણે માત્ર ને માત્ર એક જ વાર ખ્રિસ્ત યજ્ઞમાં ભેગા થઈએ છીએ. 2-3 જુદે જુદે સમયે ખ્રિસ્ત યજ્ઞ થાય અને લોકો વેચાઈ જાય, એ ના ચાલે. પ્રભુ ઈસુ સૌને એક કરે છે, એટલે એક જ ખ્રિસ્ત યજ્ઞ આપણે કરીએ છીએ અને એ દિવસે આખો સંઘ સાથે ભેગા મળે છે. એ દિવસે પ્રભુ ઈસુએ શિષ્યોના પગ ધોયા હતા. એની પુણ્ય સ્મૃતિમાં આપણે પણ પ્રભુના 12 શિષ્યો હતા તો 12 લોકોના પગ ધોવાની ક્રિયા કરીએ છીએ. પ્રભુ ઈસુના જમાનામાં અતિથિના સ્વાગતમાં એના પગ ધોવામાં આવતા. એ જમાનો છે જ્યાં પગે ચાલીને ફરાતું હતું, ધૂળિયા રસ્તા હતા, ડામરની હજુ શોધ થઈ નહોતી અને એટલે પગ ગંદા હોય જ. અને એ પગ ધોવા, અને એ પગ ધોવાની ક્રિયા કોણ કરતું? ઘરમાં ગુલામ હોય તે, અને ગુલામ ના હોય તો ઘરની સ્ત્રી. વિચાર કરો કયો જમાનો છે, કેવો જમાનો છે, બહુ ફેર પડ્યો નથી. તો એ અતિથિના સ્વાગતમાં આ પ્રકારનો વિધિ થતો હતો. આજે પણ છોટાનાગપુર વિસ્તારના આદિવાસી વિસ્તારમાં આ પગ ધોવાની, અતિથિનું સ્વાગત કરવા પગ ધોવાની વિધિ આજે પણ ચાલુ છે. પણ ફરી પાછું આજે પણ એ વિધિ માત્ર ને માત્ર બહેનો કરે છે, ભાઈઓ એમાં ભાગ લેતા નથી. નમ્ર સેવા એ એમાં બતાવી છે અને એ નમ્ર સેવા પર જે પ્રભુ ઈસુએ કરી બતાવ્યું એવી જ સેવા તમારે મારે આપણે કરવાની છે. એ એની પછાડીનો ઊંડો અર્થ છે. આપણે ત્યાં કેટલીક વાર આ પગ ધોવાની વિધિ માટે કોને પસંદ કરે છે એના પર ઝઘડાઈ થાય છે. કેટલાક લોકો તો આવીને કહે છે, ફાધર હું તો કેટલી બધી સેવા કરું છું એટલે મારું નામ લખો ને પગ ધોવામાં. આખો કોળું શાકમાં ગયું, અર્થ જ ના સમજ્યા. જે વિધિ કરવાનો હતો નમ્રતા બતાવવા માટે, એ વિધિને પોતાનો મહિમા કરવા માટે કરી દીધો અને બધું એમાંથી નકામું ગયું. અને એ બીજી પણ વાત ત્યાં થાય છે. જેને પસંદ કર્યા છે એમને પહેલેથી કહેવામાં આવે છે, જોજો હો પગ બરાબર ઘસીને ધોઈને આવજો, ગંદા ના રહી જાય. અને એ રીતે જોવા જઈએ તો પણ આપણે અમુક રીતે પેલી વિધિને ઊણી ઉતારીએ છીએ. એ વિધિમાં આપણે
વર્ષમાં એક જ વાર કરીએ છીએ અને માની લઈએ કે હાશ વિધિ કર્યો. વિધિ વર્ષમાં એક વાર કરવાનો બરોબર, પ્રતિક વર્ષમાં એક કરવાનું બરોબર, પણ એ પ્રતિક પ્રમાણે જીવવાનું તો રોજે રોજ છે. એ રોજિંદા જીવનમાં એ દિશામાં તમારે મારે આપણે ચાલવાનું છે. એટલે કે નમ્રતાભરી સેવા તમારે મારે આપણે સૌએ કરવાની છે. અને એમાં એ નમ્રતાભરી સેવા એટલે જેને આપણે ઘરમાં હલકા ગણતા હોય એ કામ માથે લઈને નમ્રતાભરી આપણે સેવા કરી શકીએ. મને એ બહુ સરસ દાખલો પડેલો. આપણો જ ગુજરાતી કેથોલિક સમાજનો એક છોકરો, એની મમ્મી ને પપ્પા પહેલેથી યુએસમાં સેટલ હતા. જન્મી ઉછરીને મોટો થયો યુએસમાં અને પછી આણંદની એક છોકરીને પરણ્યો. એ લોકો પછી અહીંયા આવ્યા હતા આણંદ રજામાં, અને પેલો નાનકડો દીકરો એનો એ વખતે પેલા પપ્પા એને રમાડતા હતા અને દીકરાએ પછી સંડાસ કર્યું. બાજુમાં જ પત્ની બેઠી હતી, પણ પેલા એ કઈ નહીં, સીધું પોતે જ એની સફાઈ કરી દીધી ત્યાં બેઠા બેઠા. નમ્ર સેવા, બંને સમાન. મારી પાસે મારો દીકરો છે તો એની સેવા હું કરું, એ પેલા ભાઈએ બતાવી આપ્યું. અને બીજો એક પ્રસંગ બન્યો વડોદરામાં, જ્યાં આખું કુટુંબ જમવા બહાર ગયું હતું. અને એ વખતે પેલો પતિ જમીને એનું પૂરું થઈ ગયું, નાની બાળકીને એ સંદાસ કરવા લઈ ગયો. અને ત્યાં પછી બૂમાબૂમ કરી મૂકી. કેમ? પેલી એની પત્ની જમવા બેઠી હતી ને જમવાનું પૂરું નહોતું થઈ ગયું, પણ કેમ નથી આવતી આ બાળકીની સંભાળ લેવા, એમાં મેં બૂમાબૂમ કરી મૂકી. બે બાબતો, નમ્ર સેવા કઈ રીતે કરી શકાય એનો પાઠ આપણે કદાચ પરદેશમાંથી પણ શીખી શકીએ, શીખવાનો છે. બીજી એક વાત, સંત પીતર પ્રભુ ઈસુ પોતાના પગ ધોએ એને માટે એની સામે વિરોધ ઉઠાવે છે. હોતું હશે, તમે ગુરુ, તમે આટલા મોટા, તમે મારા પગ ધોવે, ના ચાલે. સામાન્ય આપણી સમજ, જેટલા મોટા થયા એટલા આપણે બીજાની સેવા લઈએ, બીજાની સેવા ન કરીએ, અને પ્રભુ ઈસુ એનો સખત વિરોધ કરે છે. અને એ ગુરુ છે એટલે સેવા ન લઈ શકે, ખોટી વાત. પ્રભુ કહે છે ના, ગુરુ છે એને પણ સેવા કરવાની છે. એ બીજી વાત કરીએ આપણે. અને તમારે મારે સૌએ એ પાઠ ભણવાનો છે. પણ એ સેવા કરવામાં બીજી પણ એક વાત મારા ધ્યાનમાં આવે છે. ઘણી બધી વાર બીજાના પગ ધોવા, બીજાની સેવા કરવી એ પ્રમાણમાં સહેલું છે, ઓછું અઘરું. સહેલું તો નથી, ઓછું અઘરું છે. એમ કરીને હું મારી જાતને થોડીક ઊંચી સાબિત કરી શકું. જો હું બધાની સેવા કરું છું ને, બધાને આગળ મારી નામના કમાવી શકું. પણ બીજા મારી સેવા કરે, એ ખાસ કરીને મારી ઉંમર વધારે હોય ત્યારે સ્વીકારવું બહુ અઘરું છે. તમે જોજો મોટી ઉંમરના, ના રે મને બરોબર છે, મારાથી ચલાય છે, મારાથી આમ થાય છે, તેમ થાય છે, ભાઈ નથી થતું. પણ એ વખતે નમ્રતા કેળવવાની, એ વખતે બીજાની સેવા લેવી, એમાં પણ નમ્રતા રહેલી છે. અને એ દિશામાં પણ આપણે આગળ ને આગળ વધતા રહેવાનું. ખાસ કરીને જે અહીંયા બેઠા છે એ વડીલોને વાત કરવાની. આજના દિવસનો મહિમા આ પગ ધોવાની વિધિની તો વાત કરી, બીજી બે બાબતો વિશે પણ છે. એક તો છે પુરોહિત પદની સ્થાપના અને પરમપ્રસાદ સંસ્કારની સ્થાપના. પ્રભુ ઈસુએ કહ્યું હતું, આ મારું શરીર છે જે તમારી ખાતર અર્પણ થનાર છે, મારા સ્મારક તરીકે એ કરતા રહેજો. મારા સ્મારક તરીકે એ કરતા, એમ ને? સારું, રોટલી લઈશું, આભાર માનીશું, બધાને આપીશું, પતી ગયું. જેમ પગ ધોવાની વિધિ માટે કર્યું એવું જ અહીંયા પણ કરીએ છીએ. પેલું પ્રતીક છે, એ પ્રતીકની પછવાડે પ્રભુ શું કહી રહ્યા છે? મને તો એથી વિશેષ કંઈ કહી રહ્યા છે. એ તો એમ કહી રહ્યા છે, જેમ હું મારું શરીર તમારે માટે આપી દઉં છું, જેમ હું મારું લોહી તમારે માટે વેવડાવી દઉં છું, એમ તમારે તમારું શરીર બીજાને માટે ખર્ચી નાખવાનું છે, તમારું લોહી બીજાને માટે વેવડાવવાનું છે, એ હું બતાવું છું. માત્ર પેલું પ્રતીક કરીએ એ પૂરતું નથી. એનાથી આગળ વધીને પ્રભુ કહે છે, મારા સ્મારક તરીકે એ કરતા રહેજો. એટલે આ એમની જેમ તમારું જીવન અર્થતા રહેજો, એની વાત અહીંયા કરી છે. અને એ દિશામાં જવું સહેલું નથી. એવું કરવું હોય તો શું કરવું પડે? આજના જમાનાના દાખલા લઈએ કે માની લો કે પેટ્રોલ ડીઝલ મળતું નથી, ગેસ બરોબર મળતો નથી, વપરાશ પર કાપ મૂકવો પડે તો કાપ મૂકીએ. આપણે રસ્તે જતા હોય તો કોકને બિચારાને આપણે આપણી ગાડીમાં લઈ જઈએ, 2-3 જણ ભેગા મળીને એક જ ગાડીમાં જઈએ, પેટ્રોલ ડીઝલ બચાવવાનો પ્રયત્ન કરીએ. ત્યાં કે પછી આસપાસમાં મજૂરી પણ નપતા કોઈને ન ગેસ મળતો હોય ના કશું મળતું હોય, એને મદદરૂપ થઈ શકીએ. આ આજના જીવનની સામાન્ય સેવા કહી શકાય. એની જગ્યાએ ઘણી બધી વાર શું જોવા મળે છે? લોકો બળગા ફૂટકે છે.
હું તો ગયો હતો ને પેટ્રોલ લેવા, તો પૈથી ગઈ હતી પેટ્રોલ લેવા, પછી લાઈનમાં એકવાર ઊભો રહ્યો કે ઊભી રહી અને મારી વારો પૂરો થયો એટલે એક ચક્કર મારીને ફરી પાછો આવ્યો ને ફરી પાછો લઈ આવ્યો અને પોતાની જાતને શાબાશી આપે. એની સામે બીજા વિશ્વયુદ્ધ વખતનો એક દાખલો છે. ઇંગ્લેન્ડમાં જર્મનીએ એનું ખાંડ લઈને આવતું વાણ ડુબાડી દીધું. ખાંડનું વાણ ડુબાડી દીધું એટલે બીજે દિવસે ખાંડની દુકાને લાંબી લાઈન લાગી. શાને માટે? ખાંડ લેવા? ના, પોતાની પાસે વધારે ખાંડ હતી એ પાછી આપવા. કે હવે ખાંડનો જથ્થો ઓછો છે તો અમારી પાસે વધારે ખાંડ છે એ તમને આપીએ. આપણી પાસે વધારાનું ડીઝલ, પેટ્રોલ, ગેસ હોય તો બીજાને આપવાની તૈયારી ખરી? એની વાત આજે આપણે ઈશ્વર આગળ, પોતાની જાતને આગળ કરવાની છે. અને ત્રીજી વાત, પરમ પ્રસાદ એક સંસ્કાર છે. સંસ્કાર કોને કહીએ? આપણે ખ્રિસ્તી ધર્મમાં, કેથોલિક ધર્મમાં સંસ્કાર એટલે આંતરિક રીતે મળતા દૈવી પ્રસાદની બાહ્ય નિશાની. ફરી કહું છું, આંતરિક રીતે મળતા દૈવી પ્રસાદની બાહ્ય નિશાની એ આપણે માટે પ્રસાદ છે. કેમ બાહ્ય નિશાનીની જરૂર પડે? માણસો છીએ એટલે. મારા મનમાં બીજા પ્રત્યે ગમે એટલી લાગણી હોય પણ હું મારા શરીરનો ઉપયોગ કરીને વ્યક્ત ના કરું છું તે લાગણી માનવીય લાગણી નથી બનતી. મને તમારી પ્રત્યે ગમે એટલી લાગણી હોય પણ તમારી સામે જોઈને કહું કે માત્ર જો તમારી સામે તમને લાગે કે હા આને મારી પ્રત્યે લાગણી છે, આંખોના ઉપયોગથી બસ તમને મળીને બહુ આનંદ થયો, શબ્દોના ઉપયોગથી, જેને બાજી પડ્યા શરીરના ઉપયોગથી. આમ શરીરનો કોઈક ને કોઈક ઉપયોગ કરીને આપણે આપણી લાગણી વ્યક્ત કરીએ છીએ, મનનો ભાવના. પણ આ બધામાં તમે જુઓ ને, બેના બે જ રહી જાય છે. આંખોથી નજીક આવો પણ દૂરના દૂર રહી ગયા, શબ્દોથી નજીક આવ્યો દૂરના દૂર રહી ગયા, ભેટી પડે હજી બેના બે જ રહી ગયા. એક જ પ્રતીક એવું છે જેમાં બેના બે નથી રહેતા, એ છે ખોરાકનું. હું જે ખોરાક લઉં છું એ મારા શરીરમાં મારું શરીર બની જાય છે, મારું લોહી બની જાય છે, પછી એમાં ભીંડા ક્યાં ગયા અને ટામેટા ક્યાં ખબર પડતું નથી. એક બની ગયું છે. પ્રભુ ઈસુ એ પસંદ કરે છે. રોટલી અને આસવ લઈને શું બતાવી આપે છે કે આ જે મારું શરીર અને લોહી છે એ તમારા જીવનમાં જેમ તમારો ખોરાક એક થઈ જાય છે, મારે તમારા અંતરમાં આવીને એકરૂપ થઈ જવું છે. અને એ સાચા અર્થમાં જોઈએ તો પ્રભુ ઈસુ આપણને બતાવી જાય છે, આપણામાં પૂરેપૂરા એકરૂપ થઈ જાય છે. અને એટલે જ સંત પાઉલ સમજીને કહે છે, હવે જે જીવે છે તે હું નથી જીવતો પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. હવે જે જીવે છે તે હું નથી જીવતો, મારામાં ખ્રિસ્ત જીવે છે. અને પછી એ આપણે પ્રભુ ભોજન ઘરને ખૂણે બેસીને નથી લેતા, સાથે મળીને લઈએ છીએ. અને જે પ્રભુ ઈસુ મારા અંતરમાં આવે છે, ત્યાં હાજર રહેલા સૌના અંતરમાં આવે છે. અને સંત પાઉલ કહે છે કે જો પ્રભુ ઈસુ મારા અંતરમાં આવ્યા તો હવે હું નથી જીવતો, પ્રભુ ઈસુ જીવે છે. આટલા બધા લોકો જે પ્રભુનો પ્રસાદ લે છે એમાં એ નથી જીવતા, એમનામાં પ્રભુ ઈસુ જીવે છે. તો પછી મારા તારાનો ભેદ કેમનો? અને જો મારા તારાનો ભેદ કર્યો તો આપણે ખ્રિસ્તી નથી, એની વાત અહીંયા કરી છે. બધાને સાથે આ મારા ભાઈઓના અદનામાં અદના માટે જે કંઈ કર્યું મારે માટે જ કર્યું છે, ત્યાં પ્રભુ ઈસુ આ જ વાત કરી જાય છે. અને છેલ્લી વાત, કોઈ બાળક ખા ખા કરતું હોય, અનેક વાર કહ્યું છે મેં, પણ શરીર ના આવડતું હોય તો આપણે ડોક્ટર પાસે લઈ જાય, પેટમાં કરમિયા હશે, કંઈક મુશ્કેલી છે, જાઓ ડોક્ટર પાસે, એમ કરીએ. પ્રભુ ઈસુનું ભોજન રોજ લેતા હોય, અઠવાડિયામાં એકવાર લેતા હોય, પણ પ્રભુ ઈસુમાં ન બનતા હોય તો ડોક્ટર પાસે જવું પડે, પ્રાયશ્ચિત કરવું પડે, પાપની ક્ષમા માગવી પડે અને રસ્તો સીધો કરવો પડે. અને એમ ન કરીએ તો આપણે રોજિંદા જીવનમાં પ્રભુ ઈસુનો જે પ્રસાદ લઈએ છીએ એ એડે ગયો કહેવાય. અને એટલે આજને દિવસે જ્યારે ભેગા મળ્યા છે ત્યારે પ્રભુ ઈસુએ નમ્ર પ્રેમ સેવાનો જે દાખલો આપ્યો, પગ ધોવાની ક્રિયા, એવી જ આપણા જીવનમાં જે કોઈ નમ્ર સેવા હોય એ કરી બતાવીએ. પુરોહિત પદની સ્થાપના કરી તો પુરોહિત હોઈએ તો પ્રભુ ઈસુની જેમ સાચા અર્થમાં પુરોહિત બનીને બીજાને ખાતર જાતનો ભોગ આપતા થઈએ. અને જે પુરોહિતો આપણે માટે ભોગ આપે છે એમની પણ માન મર્યાદા સાચવતા થઈએ. અને છેલ્લું ભોજન લઈને ખ્રિસ્ત પ્રસાદની સ્થાપના કરી એક ખ્રિસ્ત પ્રસાદ મુજબ જીવતા થઈએ. પ્રભુ એમાં આપણને મદદ કરે એવી આજે આપણે એમની આગળ પ્રાર્થના કરીએ. Yesu, oh, yeah.
એમનો આ અપાર પ્રેમ અખિલ માનવ જાતમાં સમસ્ત ધર્મસભામાં ને આપણા સૌમાં વ્યાપી વળે એવી પરમ પિતાને અરજ કરીએ. ભક્તગણની પ્રાર્થના. આ પાવન દિવસે આપણા પ્રભુ ઈસુએ પોતાની જાતને પરમ પ્રસાદમાં પલટાવીને આપણે આગળ ધરી દીધી. બધા માણસોમાં પ્રેમ અને એકતા ટકી રહે તે માટે આપણે પરમપિતાને ચરણે અરજ કરી. આપણો જવાબ છે, પ્રભુ અમારી પ્રાર્થના સાંભળો અને અમારો પ્રેમ વધારો. આપણા વડા ધર્મગુરુ, ધર્માધ્યક્ષો અને સર્વ પુરોહિતો ધર્મસભાના સેવકો બને અને ઈસુને પગલે ચાલીને સર્વ મનુષ્યોની સેવા કરે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી પ્રાર્થના સાંભળો. આપણે દુનિયાભરના સગળા ઈસુપંથી સંઘો માટે પ્રાર્થના કરીએ. તેઓ ઈસુની સાથે બધા એક થાય એ પ્રાર્થના કાને ધરે અને પરમ ગોવાળ એવા ઈસુની પાછળ એકજોગ બનીને ચાલે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી પ્રાર્થના સાંભળો. બધા દેશો માટે પ્રાર્થના કરીએ. આપણે બધા ઈશ્વરના સંતાનો છે અને એકબીજાના ભાઈ બંધુઓ છે એ યાદ રાખીએ. દુનિયામાં ધિક્કાર અદૃશ્ય થાય, યુદ્ધો બંધ પડે અને સાચી વિશ્વ શાંતિ સ્થપાય એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી પ્રાર્થના સાંભળો. આપણે આપણા ધર્મસંઘના તમામ લોકો માટે પ્રાર્થના કરીએ. આપણી આજુબાજુના બિન ખ્રિસ્તી લોકો આપણો એકબીજા પ્રત્યેનો સાચો પ્રેમ જુએ અને ઈસુ ભણી આકર્ષાય તે માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી પ્રાર્થના સાંભળો. આપણે સમર્પિત જીવનની હાકલ માટે પ્રાર્થના કરીએ. આપણા બાળકોમાંથી ઈશ્વર પુરોહિતો પસંદ કરે અને તેઓ પોતાના લોકોને પ્રેમથી ઈશ્વરની વાણી સંભળાવે અને પ્રભુ ભોજન કરવા બેસાડે તે માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી પ્રાર્થના સાંભળો. લોક સેવામાં મચી પડે એ માટે પરમેશ્વરને પ્રાર્થના કરીએ. આપણા દેશ માટે પ્રાર્થના કરીએ. વિવિધ ધર્મો, વિવિધ પ્રકારના લોકો, વિવિધ ભાષાઓ ધરાવતા દેશમાં બહુવિધતાનું માન જળવાય, અનેક લોકો અનેક પુષ્પો ખીલે એ રીતે આખો બાગ બનાવી રહે એ માટે પરમેશ્વરને પ્રાર્થના કરીએ. આપણી પોતાની અને આસપાસના આપણા લોકોની માટે ખાસ પ્રાર્થના કરીએ. હે પ્રભુ ઈસુ, તમે અમને પ્રેમ રાખવાનો ને ક્ષમા બક્ષવાનો, સેવા લેવાનો નહીં પણ સેવા કરવાનો આદેશ આપ્યો ને જાતે જ એનો દાખલો પણ બેસાડ્યો. તમારું અનુકરણ કરવાની અમને શક્તિ આપો. અમારા હૃદય ઉદાર, નિસ્વાર્થ અને વિશાળ બનાવો, જેથી અમારા પર તમે પ્રેમ રાખ્યો હતો તેવો પ્રેમ અમે એકબીજા પર રાખીએ ને પ્રેમને આધારે અમે તમારા શિષ્યો છીએ એની જગતને ખાતરી કરાવીએ. તમને અમારી આ પ્રાર્થના છે. તમે પિતા અને પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. અર્પણ શરૂ કરીએ. Dewa
હે પિતા, આ યજ્ઞ દ્વારા તમે તમારા પુત્રના બલિદાનનું અમને સ્મરણ કરાવો છો ને એમણે મેળવેલી મુક્તિ સૌને વહેંચી આપો છો. અમારા અંતર ભક્તિથી ભરી દો. આ વિધિમાં દિલથી ભાગ લઈને અમે તમારા વરદાનો પ્રાપ્ત કરીએ એવી કૃપા બક્ષો. આ પ્રાર્થના અમે પ્રભુ યેસુ દ્વારા કરીએ છીએ. અમારો પરમ ધર્મ ને પરમ કર્તવ્ય, અમારી મુક્તિ ને અમારો આનંદ તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં સદંતર ફળે છે. હે પ્રભુ, પાવન પિતા, સર્વ સમર્થ સનાતન પરમેશ્વર, આ આભાર દર્શન અમે અમારા પ્રભુ યેસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તેઓ અસલ ને સનાતન યાજ્ઞિક છે. એમણે નિત્ય યજ્ઞની સ્થાપના કરીને અમારી મુક્તિ ખાતર તમારી વેદી પર પ્રથમ પોતાની જાતનો બલિ ચડાવ્યો ને એના સ્મારક તરીકે એ જ બલિ ચઢાવતા રહેવાનો અમને આદેશ આપ્યો. અમારે માટે વધી રહેલો એમનો પુનિત દેહ આરોગીને અમે સબળ બનીએ છીએ ને આ મહા ઉપકારને લીધે હે રાજ રાજેશ્વર, સ્વર્ગના મંગળ દરબારના દેવદૂતો અને સંતો, ધરતીને પુણ્ય બનાવનાર સિદ્ધાત્માઓ અને આખા ચરાચર સૃષ્ટિ મંડળ સાથે અમે સદા સર્વદા તમારી અખંડ સ્તુતિ કરતા રહીએ છીએ. તેમણે રોટલી લીધી, તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી ને રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી ખાઓ. આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ થનાર છે. એ જ રીતે ભોજન પછી તેમણે પ્યાલો લીધો, ફરી તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી ને શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી પીઓ. અમારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનું અમારું લોહી છે. એ તમારી અને સૌ માનવોની ખાતર પાપ મુક્તિને અર્થે રીડાવવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો.
આ આપણા ધર્મનું મહાન રહસ્ય છે. તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરીને તમને હે પિતા આ શાશ્વત જીવનદાયી રોટલી ને આ સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે અમને લાયક ગણ્યા એ માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારે ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા యేసు ખ્રિસ્તના દેહ રક્તનો આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ. હે પ્રભુ, દુનિયાભરમાં ફેલાયેલી તમારી ધર્મસભાને યાદ કરો. તેના વડા ધર્મગુરુ લિયોને, અમારા ધર્માધ્યક્ષ રત્ન સ્વામીને, સમગ્ર યાજ્ઞિક વર્ગને ને સૌ ભક્તજનોને પ્રેમનું પરમ વરદાન આપો. નવજીવનની આશાએ મૃત્યુ પામેલા અમારા ભક્તજનોને તેમજ તમામ સદગત ભાઈ બહેનોને યાદ કરો. એમના પર તમારા દર્શનનો પ્રકાશ પાકો. અમારા સૌની પર દયા કરો અને ઈચ્છનિતા કુમારી મરિયમ, પુણ્યશ્લોક પ્રેષિતો ને યુવાઈકે તમને પ્રસન્ન કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત જીવનના ધામમાં પ્રવેશ કરાવો. તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા અગણ ગાન ગાવાનું સદભાગ્ય આપો. యేసు ખ્રિસ્ત દ્વારા તેમની સાથે ને તેમને પ્રતાપે તમને હે પરમ પિતા પવિત્ર આત્મા સાથેની પુણ્ય એકતામાં સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે. હવે આપણા ઉદ્ધારકના શબ્દોમાં જ હિંમતભેર પરમપિતાને પ્રાર્થના કરીએ. તમામ અનિષ્ટોથી અમને ઉગારેલો હે પ્રભુ, સગળા પાપથી અમને મુક્ત કરો. આ સંસાર યાત્રામાં અમે અમારા તારણહાર યેસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી મંગળ આશા ફળે ત્યાં સુધી તમારી કરુણા અમારા પર વરસાવતા રહે. તમારી શાંતિ છાયા હેઠળ અમને સંભાળી રાખો. હે પ્રભુ યેસુ ખ્રિસ્ત, તમારા શિષ્યોને તમે કહ્યું હતું, હું તમારે સારું શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. અમારા અપરાધો તરફ નહીં પણ તમારી ધર્મસભાની શ્રદ્ધા તરફ નજર કરો. એને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે પિતા અને પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. પ્રભુની શાંતિ તમારા અંતરમાં સર્વદા વસો. હવે પરસ્પર શાંતિ શુભેચ્છા પાઠવીએ. પ્રભુ ઈસુના દેહ રક્ત એક થતા પ્રભુ ભોજનમાં આવવાનું જેમને આમંત્રણ મળ્યું છે તે સૌ સદભાગી છે. આપણી જીવન યાત્રાનું આ પરમ બાથું છે. એને કનાર કદી ભૂખ્યું તરસ્યું નહીં રહે. આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક, ખ્રિસ્તનો દેહ અને લોહી મને સદા સુરક્ષિત રાખે અને અનંત જીવનમાં પહોંચાડે.
થાક ઉતરી જાય છે ને અમારામાં નવું જોમ પુરાય છે. તમારા આ સનાતન પરમ રાજ્યમાં તૈયાર રાખેલી નિજવાણીમાં બેસાડીને અમને સૌને તમારી પરમ તૃપ્તિનો અનુભવ કરાવો. આ પ્રાર્થના અમે પ્રભુ યેસુ દ્વારા કરીએ છીએ. છેલ્લું ભજન ચાલતું હોય ત્યારે પ્રીત સંસ્કારમાં દેવળમાં લઈ જવામાં આવશે. ત્યાં મુખ્ય પ્રીત સંસ્કારની જગ્યા ખાલી રહેશે. બાજુમાં આપણે પ્રીત સંસ્કાર રાખવાના છીએ અને એ દરમિયાન આપણે આરાધના એ સમયે રાખવાના. એ આરાધના આજે રાત્રે 8:30 વાગે શરૂ થશે. 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી દેવળ ખુલ્લું રહેશે. એ દરમિયાન પ્રીત સંસ્કારની આરાધના ચાલશે. આપણે બધા જ જે સમયે આપણાથી આવવાનું શક્ય હોય દેવળમાં આવીને પ્રભુ સાથે થોડો સમય વિતાવવાનો રહ્યો. પ્રભુની કૃપા આશીર્વાદ મેળવવાની રહી. આ 3 દિવસ અને આ 40 દિવસ પ્રભુ સાથે આપણે પ્રવાસ કર્યો છે અને આજનો એ મહાવ્યથામાં પ્રભુ સાથે આપણે ભાગીદાર થઈશું. અને સાંજે રાત્રે 8 થી 12 વાગ્યા દરમિયાન જ્યારે શક્ય હોય આપણે બધા જ કુટુંબીજનો ભેગા થઈને દેવળમાં આવીશું. થોડી વાર બેસીશું. 8 થી 12 વાગ્યા સુધી અલગ અલગ ગ્રુપ એ આરાધના ચલાવશે. પણ આપણને જ્યારે શક્ય હોય ત્યારે આપણે આવીને એમાં સહભાગી થઈશું. આવતીકાલની વિધિ આ પ્રમાણે રહેશે. આપણા ઝેવિયર વાણીમાં એ સમગ્ર વિધિનો સમય પત્રક મૂકેલો છે. છતાંય ફરી એકવાર યાદ માટે સવારે 8:30 વાગે લાઈવ વે ઓફ ધ ક્રોસ અહીં જ આ જ જગ્યાએ હશે. એટલે આવતીકાલે 8:30 વાગે શરૂ થતા પહેલા સવારે આપણે અહીં જ ભેગા થઈશું. જ્યાં તમે બેઠા છો એ જગ્યાએ તમે બેસી રહેશો. આપણે બેસીને જ આ સમગ્ર લાઈવ વે ઓફ ધ ક્રોસમાં સહભાગી બનીશું. આપણી જગ્યા પર બેસી રહીને અને આપણી મધ્યે આ વે ઓફ ધ ક્રોસનું સીન અહીં આપણી આગળ રજૂ કરવામાં આવશે. બેઠા બેઠા આપણે એમાંથી કૃપા અને આશીર્વાદ મેળવવાનો પ્રયત્ન કરીશું. ત્યારબાદ સાંજે 4:30 વાગે આપણી વિધિ શરૂ થશે. પુણ્ય શુક્રવારની વિધિ સાંજે 4:30 વાગે અહીં જ આ જગ્યાએ શરૂ થશે અને રાત્રે 9 વાગે ઈસુને લાશનું દફનનું સ્મરણ અને ઉદ્બોધન અહીં રહેશે. આપણે સરઘસ દ્વારા જવાનું રહેશે. સરઘસ દ્વારા આપણે અહીં લાશને દેવળમાં મૂકીશું. ત્યાર પહેલાં અહીં ઉદ્બોધન રહેશે. એ રાત્રે 9 વાગે. બધા જ ધર્મજનોને વિનંતી કે આ ત્રણેય વિધિમાં ભાગ લેવા આમંત્રણ છે. પ્રભુની કૃપાઓ મેળવવા આમંત્રણ છે. આજે રાત્રે 8 થી 12 વાગ્યા સુધી પ્રીત સંસ્કારની આરાધના. આજે રાત્રે આવતીકાલે સવારે 8:30 વાગે લાઈવ વે ઓફ ધ ક્રોસ આ જગ્યાએ. સાંજે 4:30 વાગે પુણ્ય શુક્રવારની વિધિ અહીં જ અને ત્યારબાદ 9 વાગે ફરી એકવાર આપણે અહીં ભેગા થવાના છીએ ઉદ્બોધન સાંભળવા માટે અને ત્યારબાદ ઈસુની દફન વિધિનો આપણે અહીં એ વિધિમાં ભાગ લેવાના છીએ. હવે આ ક્ષણે પ્રીત સંસ્કારમાં પહેલા વેદી સેવકો જશે. એમની પાછળ 12 શિષ્યો જોડાશે. ત્યારબાદ સાધ્વી બહેનો જોડાશે. ત્યારબાદ
ફાધરો પ્રીત સંસ્કાર લઈને દેવળમાં પ્રવેશશે. જ્યાં સુધી ફાધરો દેવળમાં પ્રવેશ કરતા નથી ત્યાં સુધી આપણે આપણી જગ્યા પર બેસી રહીશું. પ્રીત સંસ્કાર લઈ જતી વખતે આપણી જગ્યા પર ઊભા થઈને પ્રીત સંસ્કાર પહોંચ્યા પછી આપણામાંથી અમુક જણને જો દર્શન અંદર જઈને કરવા હોય તો કરી શકીશું. એ સમય દરમિયાન આપણું વાયર આપણા આ ભજન દ્વારા આપણને દોરી જશે. વેદી સેવકના બાળકો આગળ આવશે. આ